હરિરાયજી કહે છે કે એવો હવે કરાલ કલિકાલ આવ્યો છે કે બુદ્ધિમાનો સજ્જનોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. જો દુષ્ટોની મતિ ભ્રષ્ટ થાય, અસુરોની મતિ ભ્રષ્ટ થાય તો સમાજને નુકસાન નથી પહોંચતું. પણ જ્યારે મોટા સ્થાન પર બેસેલા, મોટા કાર્યો કરનારા સમર્થ વ્યક્તિઓ આ લોકોની બુદ્ધિ બગડે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે. અને એટલા માટે સત્પુરુષો સજ્જનોની બુદ્ધિ શુદ્ધ રહે બહુ જરૂરી છે. આપણે સમાજના સ્વાસ્થ્યનો વિચાર કરીએ છીએ તો કેવલ શરીર માટે વિચારીએ છીએ, ભૂલી જઈએ છીએ ઉત્તમ શરીર હશે, બળવાળું શરીર હશે, પણ જો વિચારો બગડેલા હશે ને તો એ જ બળ સંસારનો સર્વનાશ કરી નાખશે. અને આ દુનિયામાં એમ મોટા મોટા જો કૌભાંડો કરે છે બધા બુદ્ધિમાન જ કરે છે ને. ક્યાં અભણ લોકો મોટા કૌભાંડો કરી શકે છે? બધા ભણેલા ગણેલા જ દુનિયાને નુકસાન પહોંચાડે છે. અને એટલા માટે એમ નહીં સમજવું કે મેં ભણી લીધું એટલે મને બધું જ જ્ઞાન સંસારનું સમાજનું થઈ ગયું. ના. અને ખરેખર કહું તો બુદ્ધિમાનને છેતરવો બહુ સહેલો છે અભણ કરતા. એને 4 લોજિક આપો એટલે એના વિચાર બદલાઈ જાય. કારણ કે એને જેને પોતાની બુદ્ધિ ઉપર બહુ ભરોસો હોય ને એની બુદ્ધિ બગાડવી સાવ સહેલી છે. કારણ કે એને 4 લોજિક આપો એટલે એમ થાય કે હું તો બધું સમજુ છું, વાત સાચી છે, એટલે પોતાનું મૂકીને બીજું ચાલુ કરે. બુદ્ધિમાનોને વિચારો ફેરવવા બહુ સહેલા છે. અને એટલા માટે અહીંયા કહ્યું સત્સંગ કોનો કરવો, તો પહેલું કહ્યું 3જા શ્લોકમાં સમજાવે છે જે મહાપ્રભુજીના આચાર્ય ચરણનું સેવન કરનારા હોય, મહાપ્રભુજી પર શ્રદ્ધા રાખનારા હોય એનો સંગ કરવો. બીજું કહ્યું જે દંભ રહિત હોય, જેને દેખાડો કરવામાં રસ ન હોય, જે સહજ હોય, સ્વાભાવિક હોય, સહજતા જેની અંદર હોય એનો સંગ કરવો. ત્રીજું કહ્યું શ્રી કૃષ્ણની સેવા અને કથાનું ચિંતન કરવામાં જે તત્પર હોય એવા ભગવદીનો સંગ કરવો જોઈએ. આગળ અનેક પ્રકારથી સમજાવ્યા સંગની વાત. આગળ શિક્ષાપત્ર 19 શ્લોકમાં શરણાગતિ જીવનું કર્તવ્ય છે એમ કહ્યું. લોક નિંદાનો ભય ન કરવો શરણાગત જીવે. લોકો તો કહે પણ એના ભયથી મુક્ત રહેવું. હું ભક્તિ કરવા લાગુ, હું સેવા કરવા લાગુ, હું નિયમોમાં રહેવા લાગુ એટલે માણસને પહેલો વિચાર આવે આવું કરીશ તો લોકો શું કહેશે. જો અત્યારના સમયની વિચિત્રતા કહું, પાપ કરવામાં માણસને ગૌરવ થાય છે અને પુણ્ય કરતા શરમ આવે છે. કેવી વિચિત્રતા! કોઈના ઉપર ક્રોધ કરવો હોય, કોઈનું અપમાન કરવું હોય તો બધાની વચ્ચે માણસ કરી નાખે અને પાછો ખુમારીમાં આપણે તો મોઢા પર કહી દીધું ખુમારીમાં. પણ કોઈને સોરી કહેવું હોય ને અંદરથી બહુ ઈચ્છા થતી હોય ને તો શરમ આવે, સોરી કેમ એને કહું. સારું કરતા શરમ આવે છે અને પાપ કરતા ગૌરવ થાય છે. આ માણસની વિચિત્રતા કેવી! અને એટલા માટે લોક નિંદાનો ભય ન રાખવો વૈષ્ણવે. જેને ભક્તિ કરવી છે એને સમાજની શરમ નહીં રાખવી. બીજું કહ્યું લૌકિક આસક્તિ છોડી ભગવદ આસક્તિ વિચારવી. ત્રીજું કહ્યું સતત અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ વૈષ્ણવે કરવું. ચોથું કહ્યું અસમર્પિત ત્યાગપૂર્વક ભગવત સેવા કરવી. અને ભક્તિ માર્ગીય પ્રકારે વૈષ્ણવે ગુણગાન કરવા. અને છઠ્ઠું કહ્યું અવિશ્વાસનો ત્યાગ કરવો. ભગવાનમાં ક્યારે અવિશ્વાસ નહીં કરવો એમ શ્રી હરિરાયજી સમજાવ્યા. આગળ 21મા શિક્ષાપત્રમાં 10 શ્લોકમાં સમજાવ્યું ચિત્ત પ્રભુમાં એકાગ્ર થવાના કારણો અને તેના ઉપાયો. આ મન પ્રભુમાં લાગે કઈ રીતે, એનો ઉપાય શું? જો સાર રૂપે સમજીએ તો કહ્યું લૌકિકમાં લાગેલું મન પ્રભુમાં એકાગ્ર ન થઈ શકે. કારણ કે બહુ લૌકિક આસક્ત મન હોય ને એ જલ્દી ભગવાનમાં લાગે નહીં. એટલે લૌકિક આસક્તિઓ ઘટાડવી. આ મન એવું છે કે કલયુગના પ્રભાવમાં આવી જાય છે અને એટલા માટે સાચા માર્ગે ભક્તિ કરી શકતો નથી જીવ. એટલે એને પુષ્ટિ માર્ગ, ભક્તિ માર્ગને પકડી રાખવો. એવા અનેક પ્રકારના દોષો બતાવ્યા છે કલયુગના. આગળ 22મા શિક્ષાપત્રમાં 5 શ્લોકમાં ભાવનું સ્વરૂપ હરિરાયજી સમજાવે છે. ભાવ જ સાધન છે, ભાવ જ ફળ છે અને ભાવ દ્વારા જ સિદ્ધિ થાય છે. 23મા શિક્ષાપત્રમાં 17 શ્લોકમાં શ્રી હરિરાયજી બહુ સુંદર રીતે સમજાવે છે. ચિંતાની નિવૃત્તિના ઉપાયો બતાવ્યા. 24મા શિક્ષાપત્રમાં 31 શ્લોકમાં હરિરાયજી એવું સુંદર રીતે સમજાવ્યું કે ભગવત પ્રાપ્તિ માટે ભગવત ધ્યાન જ એકમાત્ર ઉપાય છે અને આ કલયુગમાં પ્રભુની ભક્તિ દ્વારા જ કૃપા થાય. અને આગળ 25મા શિક્ષાપત્રમાં 16 શ્લોકોમાં હરિરાયજીએ બહુ સુંદર રીતે સમજાવ્યું કે મહાપ્રભુજીના ચરણ કમલનો જીવે દ્રઢ આશ્રય કરવો જોઈએ. એના દ્વારા જ સર્વની સિદ્ધિ થશે. આગળ 26મા શિક્ષાપત્રમાં
દસ શ્લોકમાં હરિરાયજીએ પુષ્ટિ જીવના કર્તવ્ય સમજાવ્યા છે. 27મા શિક્ષાપત્રમાં 18 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં જે બાધક 40 દોષો છે એને સમજાવ્યા અને સાધક 9 ગુણો છે એ બંનેનું નિરૂપણ કર્યું કે આ 40 વસ્તુઓ બાધક છે ભાવમાં અને 9 વસ્તુ સાધક છે. તો 9 વસ્તુ કઈ સાધક છે? તે પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કરવી, પુષ્ટિ માર્ગની ફળની આકાંક્ષા રાખવી, લૌકિકમાં વિરક્તિ રાખવી, પ્રભુમાં આસક્તિ રાખવી, સત્સંગ કરવો, મહાપ્રભુજીનો આશ્રય કરવો, પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવો, પુષ્ટિ માર્ગની વિરુદ્ધ લૌકિક વૈદિકનો ત્યાગ કરવો, ભગવત દર્શનની અભિલાષા રાખવી. આગળ 28મા શિક્ષાપત્રમાં 24 શ્લોકમાં હરિરાયજીએ સમજાવ્યા સ્વદોષ દર્શન અને કૃપા યાચના. સ્વદોષનું દર્શન કઈ રીતે થાય? આગળ 29મા શિક્ષાપત્રમાં 7 શ્લોકમાં હરિરાયજી સમજાવે છે ભગવત ધર્મના પાલન માટે બુદ્ધિની દ્રઢતા કઈ રીતે રહે એ સમજાવતા 7મા શ્લોકમાં 29મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી બહુ સુંદર વાત કહે છે કે આ બુદ્ધિનું રક્ષણ જીવે કઈ રીતે કરવું એ સમજાવતા કહ્યું. 5 વસ્તુ બતાવી બુદ્ધિનું રક્ષણ કઈ રીતે થાય આ કલયુગમાં. ત્યારે સૌથી પહેલા કહ્યું મહાપ્રસાદનું જીવે ભક્ષણ કરવું. જ્યારે કોઈ પણ વસ્તુ મુખમાં મૂકીએ તો પ્રભુની પ્રસાદી વસ્તુ પહેલા લેવી, યા બધું જ ધરીને લેવું. અસમર્પિત લેવાથી બુદ્ધિનો નાશ થાય છે. એ સૌથી પહેલા પ્રસાદનું ભક્ષણ. બીજું કહ્યું પ્રભુની સેવા કરવી, કારણ કે સેવા જ એકમાત્ર ઉપાય છે. આગળ હરિરાયજી સમજાવ છે વશીકરણ સાધનમ, એમ હરિરાયજી સેવાને કહે છે કે પ્રભુને વશ કરવાનું એકમાત્ર કોઈ ઉપાય હોય તો સેવા છે. વશ થઈ જાય પ્રભુ. કઈ રીતે? જો તમે મોટા શહેરોમાં જાઓ ને, મુંબઈ ને બધામાં, તો લોકો કામ વાળાથી એટલા પરાધીન થઈ જાય કે સૌથી પહેલા કામે કોઈને રાખ્યો હોય ને ત્યારે એને બીક લાગે કે સાહેબ મને કાઢી ન દે, મારો માલિક મને કાઢી ન મૂકે. એવી બીક સાથે કામ કરે. પણ 1 વર્ષ થઈ જાય અને ઘરના બધાને એની આદત પડી જાય પછી માલિકને બીક લાગે કે જતો ન રહે. ઊંધું થઈ જાય. મુંબઈ આદિમાં તો એમ થાય ચલો બધા જમી લો, હમણાં વાસણ રડકવાળા આવે છે, એટલે બધું એના ટાઈમે ચાલે. ચલો નહીં લો, બધા હમણાં કપડા ધોવાવાળા આવી જશે. એટલે ખબર જ ના પડે કે ઘરમાં માલિક કોણ છે અને સેવક કોણ છે. આખા માલિકનું બધું ટાઈમ ટેબલ કામ કરવા આવનારના ટાઈમ પ્રમાણે બધું ચાલતું. કારણ કે 1 વર્ષ થયા પછી માલિકને બીક લાગે આ જતો ન રહે. એમ હરિરાયજી કહે છે કે હું તમને રસ્તો બતાવું. ઠાકોરજીની સેવા કરી ઠાકોરજીને તમારી એવી આદત પાડી દો કે ઠાકોરજીને બીક લાગવા માંડે કે ક્યાંક આ સેવા છોડીને જતો ન રહે. એટલે તમારું બધું જ કામ એ કરી આપે. આનું આ ઠીક નહીં કરું ને તો સેવા છોડી દેશે, આનું આ ભલું નહીં કરું ને તો સેવા છોડી દેશે, આનું શરીર સારું નહીં થાય ને તો સેવા છોડી દેશે. સેવા કરીને તમારી એવી આદત પાડી દો કે ઠાકોરજીને ચિંતા થાય કે આ સેવા મૂકીને જતો ન રહે. વશીકરણ સાધનમ, વશ કરવાનું સાધન જ સેવા છે. એટલે જ ગુસાઈજી પેલા રાણીને લખી આપેલું તાવીજ રૂપે કે કામન ટોમન ટોટકા ये सब डारो धोए और पिया कहे सो कीजिए आप ही ते वश होए. એ કેમ કરો તો આપણે વશ કરશું. એમ 29મા શિક્ષાપત્રમાં સમજાવ્યું. 30મા શિક્ષાપત્રમાં બુદ્ધિ રક્ષાના ઉપાય બતાવ્યા 24 શ્લોકમાં અને 31મા શિક્ષાપત્રમાં 31 શ્લોકમાં ભાવ વૃદ્ધિ અને વર્ણ વિચારનો ઉપાય બતાવ્યો છે. સુંદર રીતે અહીંયા ચર્ચા કરી છે. 32મા શિક્ષાપત્રમાં 10 શ્લોકમાં પુષ્ટિ જીવના હૃદયમાં રહેલી અશુદ્ધિઓ અને શુદ્ધિ આ બંનેની ચર્ચા હરિરાયજીએ કરી. 33મા શિક્ષાપત્રમાં 9 શ્લોકમાં દીનતા અને નિસ્સાધનતાની વાત કરી છે. 34મા શિક્ષાપત્રમાં 23 શ્લોકમાં ભક્તિમાં નડતા પ્રતિબંધો અને એને દૂર કરવાના ઉપાયો હરિરાયજી. આ બધું તમારા માટે હોમવર્ક છે. બધું હું જ કરી આપીશ તો તમે શું કરશો? એટલે કંઈક તો તમને આપતો જવું ને. એટલે બીજી વાર આવું તો પૂછું કે 32-33 શિક્ષાપત્ર વાંચ્યા કે નહીં. એટલે આ બધું જે આગળ ફટાફટ લઉં છું ને તમારી એક્ઝામ માટે છે, વાંચજો. આ તમારું હોમવર્ક છે. અને બધાના ઘરે શિક્ષાપત્ર છે કે નહીં અર્થ સાથે? એમ તો સુંદર આપણને શ્લોકો તો છાપીને આપી દીધા. હવે બને તો વસાવવું, શ્લોકોનો પાઠ કરીએ પણ પછી એના અર્થો સાંભળીએ, અર્થનું ચિંતન કરીએ. દરેકના ઘરે આટલા ગ્રંથો તો હોવા જ જોઈએ. શ્રીમદ ભાગવતજી, ગીતાજી, રામાયણ,
પુષ્ટિ માર્ગી સત્સંગ કરવો છે શુદ્ધ, તો 16 ગ્રંથ, શિક્ષાપત્ર અને વાર્તા સાહિત્ય, અને વિશેષ હોય તો સુબોધની યાદી. પણ આટલા ગ્રંથો ભલે વાંચતા નહીં, વસાવો તો ખરા, વાંચતા નહીં, બસ તમારે કમ્પલસરી નથી, તમે લાવો એકવાર. ક્યારેક ઈચ્છા થશે અને કબાટ ખોલીને જોશો અને ઘરે પડ્યા હશે તો વાંચવા થશે. પણ ઘણીવાર ઈચ્છા થઈને ઘરે ના હોય તો ઘણીવાર લોકો સારા પ્રસંગે લાણી આપે ને, આ આપે, આ આપે, આપે. હું તો કહું બીજી લાણી કરતા હવે કોશિશ કરજો કે ભેગા મળીને આવા ગ્રંથો છપાવો અને એ બધાને લાણી રૂપે આપો. કે ચલો કોઈ 84 વૈષ્ણવ આપશે, કોઈ 16 ગ્રંથ આપશે, કોઈ શિક્ષાપત્ર આપશે. આવું ઘરમાં વસે નહીં. કદાચ બધા ઉત્સવ કરો તો આવો ગ્રંથોત્સવ કરો કે એકવાર બધા ભેગા મળી થોડું દ્રવ્ય કાઢે અને આખો એવો સેટ તૈયાર કરીએ કે જેમાં 16 ગ્રંથ હોય, શિક્ષાપત્ર, 84 વૈષ્ણવની વાર્તા હોય, અને આવો સેટ તૈયાર કરી અને આપણે યુવાનો તૈયાર થાવ અને એવી શોભાયાત્રા, પદયાત્રા કાઢો અને પદયાત્રાનો રૂટ એવો બનાવો કે એમાં પદયાત્રામાં જે જે વૈષ્ણવના ઘર આવતા હોય એનું લિસ્ટ આપણે ત્યાં હોય અને આપણે ભેગા મળી અને એમના ઘરે ગ્રંથ પધરાવીએ. આવો ઉત્સવ થાય તો કેવો સુંદર થાય. 34માં શિક્ષાપત્રમાં 23 શ્લોકમાં ભક્તિમાં નડતા પ્રતિબંધો અને એને દૂર કરવાના ઉપાય. 35માં શિક્ષાપત્રમાં સુંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને દુસ્સંગ સમજાવે છે કે દુસ્સંગ કોને જાણવો. વારે ઘડીએ દુસ્સંગથી બચો, દુસ્સંગથી બચો, દુસ્સંગથી બચો, વારે ઘડીએ સમજાવે. કારણ કે જીવનમાં ભક્તિનો વૈભવ લઈને આપણે આવ્યા છે, કોઈ છૂટવી ન જાય એની સાવધાની રાખવી. 36માં શિક્ષાપત્રમાં 36 શ્લોકમાં ચિંતાઓ અને તેમના ત્યાગના ઉપાયો બતાવ્યા. 37માં શિક્ષાપત્રમાં 8 શ્લોકમાં નિસ્સાધનતાનું સ્વરૂપ સમજાવ્યું. 38માં શિક્ષાપત્રમાં 19 શ્લોકમાં પ્રભુના વિવિધ સ્વરૂપો વિશે કહ્યા. 39માં શિક્ષાપત્રમાં 5.5 શ્લોકોમાં વૈષ્ણવનું પરમ કર્તવ્ય ભગવત સેવા છે એને સમજાવતા અહીંયા હરિરાયજી 4થા શ્લોકમાં કહે છે દુરારાધ્ય. પ્રભુ કેવા છે? દુરારાધ્ય. જેને આરાધવા બહુ અઘરા છે. તો કહ્યું એને વશ કરવાનો ઉપાય શું? જે સર્વતંત્ર સ્વતંત્ર હોય એને વશ કેમ કરવો? તો એનો ઉપાય બતાવ્યો. શું? તો કહ્યું સેવૈવ વશીકરણ સાધનમ. તમારી સેવા છે ને એ જ એને વશ કરવાનું સાધન છે. એ તમારે આધીન થઈ જાય, તમારે પરાધીન થઈ જાય. જ્યારે તમને એમ લાગે ને કે હવે પ્રભુ વગર નહીં રહી શકું, એ દિવસે જ પ્રભુને એમ થાય કે હું પણ હવે તારા વગર નહીં રહી શકું. જે દિવસે તમને એમ થાય ને કે પ્રભુ પાસે હવે કાંઈ જોઈતું નથી, એ દિવસે ઠાકોરજીને પણ તમારા માટે એમ થાય હવે મને પણ તારી પાસે કાંઈ જોઈતું નથી, મને હવે તારી જરૂર છે. આ પરસ્પર છે. અન્યન્યતા નિરોધ પરસ્પર છે એમ કહ્યું. કૃષ્ણ સેવા પ્રકુરવંતો ભાગ્યવંતો જનામતા. અને જે તેમની સેવા કરે છે તેઓ જ ભાગ્યવંત છે. અને એટલા માટે યાદ રાખજો, ભાગ્યશાળીને ભગવાન મળે પણ સૌભાગ્યશાળીને સેવા મળે છે. ભગવાન ઘણાને મળી શકે છે, દેખાઈ શકે છે, અનુભવાઈ શકે છે, મોટી વાત નથી. પણ જ્યારે સૌભાગ્ય ખીલે ને ત્યારે ભગવત સેવા મળે છે. એટલે કે ભગવાન કરતા પણ સેવા મોટી છે. સેવા એટલે ભગવાને આપણા પર રાખેલો ભરોસો. આપણે કોઈ જરૂરી કામ કોને સોંપીએ? જેના પર આપણને બહુ વિશ્વાસ હોય એના પર. તો મહાપ્રભુજીએ પોતાનું સર્વસ્વ, અરે થોડું નાનું મોટું ધન પણ આપણે ગમે તેને ન આપીએ, અને મહાપ્રભુજીએ તો પોતાનું સર્વસ્વ આપણને આપી દીધું. તો એમ ન માનતા કે તમને સેવા આપી, એવો વિચાર કરજો કે મહાપ્રભુજીએ મને પોતાનો ભરોસો આપ્યો છે, મારા પર એમણે ભરોસો રાખ્યો છે. એ ઠાકોરજીનું સ્વરૂપ નથી, એ મહાપ્રભુજીનું હૃદય છે જે તમારે ત્યાં બિરાજે છે. શ્રી કૃષ્ણ હાર્દવિદ, ભગવાનના હૃદયને જાણનારા મહાપ્રભુજી છે. અને ઠાકોરજી એ બીજું કાંઈ નથી, મહાપ્રભુજીનું સર્વસ્વ હૃદય છે. અને હૃદય મહાપ્રભુજી તમને આપ્યું છે. અને એટલા માટે એને ધ્યાન રાખજો, સાચવજો. આગળ 40માં શિક્ષાપત્રમાં 21 પ્રકારના દોષોનું ચિંતન કર્યું છે. કેટલા પ્રકારના ચિંતન! અને એટલા માટે 6થા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે છે, ભગવાન કરતા મોટી સેવા અને સેવા એ કરતા મોટો ભાવ છે. હરિરાયજી કહે છે, યથા નિશ્વાસ રહિતમ કિમ કરોતિ સુભેષજમ.
જે શરીરમાંથી શ્વાસ જ નીકળી ગયા હોય, પ્રાણ જ નીકળી ગયા હોય, એને સારામાં સારી દવા આપો તો એ શું કામ? એમ જ ગમે તેટલા ઉત્તમમાં ઉત્તમ ધર્મના સાધનો એને આપો, ઉત્તમમાં ઉત્તમ મહાત્માઓનું શરણ આપો, ઉત્તમમાં ઉત્તમ ગ્રંથો એને આપો, પણ જેના હૃદયમાંથી ભાવ જ જતો રહ્યો એને આ શું કામ લાગવાનું? અને એટલા માટે ઠાકોરજી એક આપણો શ્વાસ નથી, પણ આપણા હૃદયનો ધબકાર છે. આપણી સેવા છે ને એ આપણો ધબકાર છે. કારણ કે પાણીમાં ડૂબકી લગાવો ને ત્યારે તમે તમારી શ્વાસ રોકી લો છો, શ્વાસ નથી લેતા, છતાંય હૃદયનો ધબકાર તો ચાલતો જ રહે છે. પ્રભુ આપણા હૃદયનો ધબકાર છે. શ્વાસ રોકાઈ જાય તો એ ધબકાર, પણ ધબકાર બંધ થઈ જાય ને પછી શ્વાસ ચાલતી અટકી જાય છે. અને એટલા માટે હરિરાયજી સમજાવે છે ભાવ એ દુર્લભ છે. અને એટલા માટે ભાવ નીકળી ગયો પછી ઉત્તમમાં ઉત્તમ ઔષધિ શું કરી લેવાની? આપણે ઔષધિઓ શ્રેષ્ઠ ભેગી કરીએ. શિક્ષાપત્ર પણ શ્રેષ્ઠ ઔષધ. એક રાજા બીમાર પડ્યો, બહુ જ દવા કરી પણ ઠીક જ ન થાય. કોઈ મહાત્માને બોલાવ્યા, જોયું અને કહ્યું કે કોઈ દવા કામ નથી આવતી, મારી પાસે સંજીવની બુટી છે, એ આના મોઢામાં મૂકું ને જો આ ગઈ અંદર તો આ પ્રાણ બચી જશે. અને ગુરુએ સંજીવની બુટી મોઢામાં મૂકી અને થોડી વારમાં રાજા મરી ગયો. સમાચાર મળ્યા કે મરી ગયો. કે આવું કઈ રીતે સંભવ થઈ શકે કે આ જડીબુટી કોઈ ખાય તો જીવી જ જાય, મરેલો ઉભો થઈ જાય? ગુરુએ કહ્યું કે મારે જોવો છે રાજાને. અને જોવા આવ્યા, મોઢું ખોલીને જોયું તો એ જડીબુટી ગળાથી અંદર ઉતરી જ નહોતી, જીભની નીચે જ હતી. એમ શિક્ષાપત્ર પણ સંજીવની બુટી છે, કાન સુધી ન રાખતા અંદર ઉતારી દેજો તો તરી જશો. જો ઉતારી લીધી તો તરી ગયા. આમ 41માં શિક્ષાપત્રમાં હરિરાયજી કહે, જો ફાઇનલી આપણું સ્ટેશન આવી ગયું. મેં કહ્યું હતું ને 41 પૂરા કરવા જ છે મારે. 12 શ્લોકમાં શ્રી હરિરાયજી છેલ્લો પત્ર લખી રહ્યા છે અને પુષ્ટિ સિદ્ધાંતોના સાર રૂપ શિખામણ આ 41 શિક્ષાપત્રમાં 41માં પત્રમાં આપ્યા છે. અને હરિરાયજી પહેલા શ્લોકમાં આજ્ઞા કરે. હરિરાયજી કહે છે કે તું લૌકિક છોડી શકતો નથી ને, એના વગર તારો નિર્વાહ નથી થતો. તને એમ છે, ઠીક છે, કર લૌકિક કાર્ય. પણ હરિરાયજી કહે સર્વ લૌકિક કાર્યો પ્રભુ સેવામાં ઉપયોગી હોય તે પ્રમાણે કરવા. બધા જ કાર્યો, તમે ધંધો કરો, પૈસો કમાઓ, બધું જ મેળવો, ના નથી, પણ મનમાં ચિંતન એ રાખો કે આ બધું મારા પ્રભુની પ્રસન્નતા માટે છે. ધન આવશે તો પ્રભુના આવા મનોરથ કરીશ, સ્વજનો આવશે તો આ રીતે લાલ લડાવીશ, ઘર બાંધીશ તો પ્રભુનું આવું મંદિર બનાવીશ. તમારા લૌકિક કાર્યો પણ પ્રભુના ઉપયોગમાં આવે એ રીતે લૌકિકની પ્રાપ્તિ કરવી. બધો જ સંસાર બધું જ હોય, ચિંતન પ્રભુની સેવાનું, ચિંતન પ્રભુના સુખનું. માણસની તકલીફ એ બધું ભેગું કરે. માણસ પૈસા મેળવવા પાપ કરે, પણ મરી જાય ને તો પૈસા રહી જાય, પાપ ભેગા આવે. ભગવાને સૃષ્ટિનું સર્જન ગણિત કેવું કર્યું છે? પાપ માટે પૈસા, પૈસા માટે પાપ, પણ ગુજરી જાય તો પૈસા રહી જાય, પાપ ભેગા. અને પાછા પાપ એક એક યાદ અપાવીને એના ફળ ભોગવવા પડે. અને એટલા માટે માણસે જે કાંઈ આજે ભગવાને કહ્યું ને, પ્રસિદ્ધ વાક્ય ગીતાનું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ વાક્ય કોઈ પણ કર્મમાં સિદ્ધ થઈ શકે? સંભવ જ નથી. કોઈ વ્યક્તિ કામ કરે તો કામના વગર કર્મ ઉદ્ભવે ખરું? તમે ઊભા થઈ રસોડામાં ગયા, ગેસ ચલાવ્યું, દૂધ કેમ? ચા પીવાની ઈચ્છા થઈ. ઈચ્છા વગર, કામના વગર કર્મ માટે આ દેહ પ્રવૃત્ત થઈ શકે? આ સૌથી મોટો પ્રશ્ન. આપણે જેને ગીતાનું સૂત્ર માનીએ છીએ ને, કર્મણ્યવાધિકા મા ફલે, ફળની ઈચ્છા ન રાખીશ, જે નિષ્કામ કર્મની વાત કરીએ છીએ એ એક જ જગ્યાએ સંભવે, કોઈ કર્મમાં સંભવ નથી. તમે અહીંયા રેલવે સ્ટેશને ઉતર્યા અમદાવાદથી ને દાહોદ આવ્યા અને કુલીને બોલાવ્યું કહ્યું કે ઉચકી લે, પેલો કે કેટલા આટલા રૂપિયા થશે, અને તમે એને શ્લોકો કર્મણ્યવાધિકાર રસ્તે મા ભલે, તમે મારી આશા ન રાખતા, પેલો કઈ નીકળી જાય. પેલો એમ જ કે
કે હું ફળની આશા, તમે મારી આશા છોડી દો. કોઈ કર્મમાં સંભવે? પોસિબલ જ નથી. કર્મનું બીજ જ ઈચ્છા છે. એક જ જગ્યાએ આ સૂત્ર સંભવે અને એ છે સેવા. કારણ કે કરે છે કર્મ, પણ પોતાના માટે ફળની કોઈ આશા નથી. આશા શું છે? ઠાકોરજી રાજી થાય, પ્રભુ પ્રસન્ન થાય. બસ આ સૂત્ર કેવલ ભગવત સેવામાં જ. એટલે કર્મ કયું? કર્મ કરો તું કાય. એ વૃત્રાસુરની વાત આવી જાય. કયું કર્મ? ભક્તોનું કર્મ શું છે? ભગવત સેવા. અને એ જ કર્મ છે. અને એટલે જ કર્મણ્ય વા અધિકાર, કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહીં. એટલે સેવા કરવામાં જ આપણો અધિકાર, ફળની આશા રાખ્યા વગર. એટલે કહેવા તો અનેક આના તો અર્થો થાય. તે ધાર્યું છે એ ફળની આશા ન રાખીશ, મેં ધાર્યું છે એ મળશે. ઘણી એની તો ચર્ચા બહુ વિસ્તાર માંગી લેવો આ વિષય, કર્મનો સિદ્ધાંત. અહીંયા હરિરાયજી કહે છે સેવા જ, સેવો ઉપયોગી થાય એવા કર્મો કરવા, એવી જ કામનાઓ રાખવી, એવું જ ચિંતન કરવું. આગળ ત્રીજા શ્લોકમાં હરિરાયજી બહુ સુંદર વાત કરતા કહ્યું, ઠાકોરજીએ તમારી અંદર શુદ્ધ ભાવો પ્રભવ સ્થાપ્યો. તમારી અંદર છે ને શુદ્ધ ભાવ સ્થાપ્યો છે. આ પોલ્યુશન તો આપણે ફેલાવી છે. ભગવાને તો બધી વિશુદ્ધ વસ્તુઓ જ આપી છે દુનિયામાં, બગાડી છે આપણે. અને દુનિયા બગાડી, ચલો એનોય વાંધો નહીં, પણ માણસે પોતાનું મન બગાડી લીધું, એ સૌથી વધારે ખતરનાક. પ્રદૂષણોને પહોંચી વળાશે, પણ વિચારોનું પ્રદૂષણ જે ફેલાયું છે ને અત્યારે, એને શુદ્ધ કરવું બહુ અઘરું છે. પ્રદૂષણો અનેક પ્રકારના હોય છે, એવો સૌથી ખતરનાક પ્રદૂષણ અત્યારે અનેક પ્રકારથી, એમાં ઇન્ટરનેટ કહો કે મોબાઈલ કહો કે અનેક પ્રકારથી જે વૈચારિક પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, આ દુનિયાને એકબીજાથી કનેક્ટ કરવી એ દુનિયા માટે સારું છે કે ખરાબ, એ ખરેખર વિચારવાનો પ્રશ્ન છે. બધાને એક પ્લેટફોર્મ સાથે જોડી દેવા એ દુનિયા માટે કેટલું ખતરનાક હોઈ શકે છે, કદાચ હજી દુનિયાને ખબર નથી. જ્યારે એના પરિણામ ભોગવવાના દુનિયાને આવશે ને, ત્યારે ખબર પડશે કે બધાને કનેક્ટ કરવા, જોડી દેવા એ કેટલું ખતરનાક છે. અત્યારે કોશિશ ચાલી રહી છે કે બધાને કનેક્ટ થાય, બધાને, એ અનેક પ્રકારથી, એ ફોન હોય કે ઇન્ટરનેટ હોય કે અનેક પ્રકારથી જે એકબીજાને કનેક્ટ કરે. એક ખતરનાક વિચાર આજે દુનિયામાં ફેલાવી દેવો કેટલો સહેલો થઈ ગયો છે, અને એ દુનિયા માટે કેટલું ખતરનાક છે. તો જે અત્યારે બીજા વિષય પર નથી છેડતો, પણ જે મૂળ વાત કરું, શુદ્ધ ભાવો પ્રભુએ શુદ્ધ ભાવ સ્થાપ્યો. અને એટલા માટે વૈષ્ણવ ન ચાતુર્યમ પ્રયોજકમ, તું ચતુરાઈ ન કરીશ. ચતુરાઈ ચૂલે પડી, જ્ઞાની કો યમ ખાઉં और जातन સો સેવા નહીં, સો જડા મૂલ સો જાઉં. એટલે હરિરાયજી તો વારે ઘડીએ ચતુરાઈ ચૂલે પડી, ચતુરાઈ ચૂલે પડી એમ કહે. ન ચાતુર્યમ પ્રયોજકમ, બધાની આગળ હોશિયારી કરજો, પણ ભગવાન આગળ હોશિયાર થવાની કોશિશ ના કરતા, નહીં તો સૌથી મોટું નુકસાન થઈ જશે. તમને એમ થાય કે બધાને બુદ્ધિથી છેતરી દઉં, પણ બુદ્ધિ આપનારને છેતરવાની કોશિશ ન કરતા. કેમ? કારણ કે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ તો અંતર્યામી છે, એ તારા દિલને જુએ છે, એ તને જાણે છે, તારા વિચારોને જુએ છે. અને એટલા માટે ભાવમ જાનતી માનસમ, એ તારા ભાવને જાણે છે. અને એટલા માટે કોઈ ચતુરાઈ એની આગળ ન કરતો. તારી મૂર્ખતાનો સ્વીકાર કરી લઈશ ને તો એ વધારે રાજી થશે. પણ હું હોશિયાર છું એવો ભગવાનને બતાવવા જઈશ ને, તો સૌથી મોટું નુકસાન તો તારું કરી દેશે. એના કરતા પ્રભુ આગળ અજ્ઞાનતાનો સ્વીકાર સારો, પાપનો સ્વીકાર સારો, મૂર્ખતાનો સ્વીકાર સારો. પ્રભુ આગળ આ સ્વીકારી લેવું બહુ સારું છે, એ તારા કલ્યાણમાં છે. પણ મને બધી ખબર છે, હું બધું જાણું છું. ભગવાન કોને પાપ કહેવાય ને કોને પુણ્ય કહેવાય, આ તર્ક વિતર્કો કરવા ભગવાન જોડે જો તું ગયો ને, તો સૌથી મોટું તારું નુકસાન. અને એટલા માટે પ્રભુ પાસે ક્યારે પણ પોતાના કરેલા પુણ્યો ગણાવવાની. મેં આટલી માળા કરી, મેં આટલા પાઠ કર્યા, મેં આટલી સેવા કરી. ઠાકોરજી કે મેં તને કહ્યું તું કર. ભગવાન આગળ પોતાના પુણ્યો ગણાવવા નહીં, પોતાના સત્કર્મો યાદ અપાવવા નહીં, પોતાની કરેલી સેવા પ્રભુને ગણાવવી નહીં. કારણ કે પ્રભુ આગળ તો જે મૂકો એ બળી જાય, તો અગ્નિરૂપ છે. પાપ કહેશો તો પાપ બળી જશે, પુણ્ય કહી દેશો તો પુણ્ય બળી જશે.
સેવા એ તો ભગવાને આપેલો એક મોકો છે, અવસર છે. પ્રભુનો ઉપકાર માનો કે તે આટલા લોકોમાંથી આ સેવા માટે મને પસંદ કર્યો. મેંમાંથી નીકળી આપણામાં જવાનું છે. હું એમાં રહેશો. આ બિલાડી ગઈ ને હમણાં કહ્યું મેં આવું આ મેંમાંથી આપણે બસ એમાંથી જવાનું. આ મેંમાંથી જ નીકળવાનું છે. અને એટલા માટે મેં से अपने तक की यात्रा यही शिक्षा पत्र की यात्रा है. હું માંથી નીકળી અને આ બધું આપણું છે, આપણે બધા સાથે છીએ. એટલે તો હમણાં ભગવતી હરિરાય વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ. બધા ભેગા મળી આ તારું ઘર ને આ મારું ઘર ને આ તારી ગાદી આ મારી ગાદી આ તારા ઠાકોરજી ને આપણે તો 7 સ્વરૂપને વાટી નાખી. તારી પહેલું સ્વરૂપ ને મારું બીજું, તારું ત્રીજું, મારું ચોથું ને તારું પાંચમું, મારું છઠ્ઠું, મારું સાતમું. અરે આ બધા 7 સ્વરૂપ આપણા જ છે ને, વૈષ્ણવના ઘરે જ બિરાજતા ને. તમે ભેદ રાખશો તો નુકસાન તમને થશે. નીકળો આ નાના બાંધણાઓમાંથી. કદાચ અમે લોકો ક્યાંક આ તમને ન શીખવાડી દઈ બંધનો, આ બાંધમાંથી નીકળો. 7 સ્વરૂપનો આનંદ કેમ ન લઈએ? બધા આપણા જ છે ને. જો ગિરધરજી આપણા છે તો ગોવિંદરાયજી આપણા છે, જો ગોવિંદરાયજી આપણા છે તો ગોકુલનાથજી આપણા છે. બોલો ગોકુલનાથ કી જય.